વિડીયોમાં બતાવેલી 9 સ્પેશિયલ ટિપ્સથી જો પાત્રા બનાવ્યા તો જમવાના મેનુમાં હવે તમારા હાથના પાત્રા ફિક્સ જ થઈ જશે. પરફેક્ટ માપ અને રીતથી બતાવ્યા છે તો પહેલી વારમાં 100% પરફેક્ટ જ બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 100 ગ્રામ એટલે કે 12 નંગ જેટલા આપણે અળવીના પાન લીધા છે. ટીપ નંબર 1, જ્યારે આપણે પાન લેવા જઈએ ત્યારે આપણે શું જોવાનું કે આ પાનની દાંડી છે ને આવી રીતે ઉપરથી પર્પલ કલર જેવી ડાર્ક હોવી જોઈએ. અહીંયા છે ને એક દાંડીનો ભાગ હોય જે અત્યારે કટ કરેલો છે, તે દાંડી આવા કલરની હોવી જોઈએ. લીલી દાંડી હશે ને તો ખાસો ત્યારે ગળામાં તે પાન ખૂંચશે, તો તેવા પાન નહીં લેવાના. બીજું, જ્યારે પાન લઈએ ત્યારે બહુ મોટા પાનની પસંદગી નહીં કરવાની, કેમ કે તે કૂણા નથી હોતા, તો જ્યારે વાળીએ અને ફોલ્ડ કરીએ ને તો તે તૂટતા જાય છે અને સરખા પાનના બીડા નથી વળતા. ત્રીજું, આપણે પાન લઈએ ત્યારે આવી રીતે વળી જાય ને તેવું સોફ્ટ પાન લેવાનું, કડક પાન નહીં લેવાનું. હવે તમે જુઓ પાન કેટલા ગંદા છે, તો આપણે પાનને સરખા ધોવા પડે. અત્યારે હું તમને બતાવું છું ને તો અત્યારે આ રીતે બતાવું છું, બાકી તમે રસોડાની સિંકમાં મોટા વાસણમાં બધા પાન સાથે મૂકી અને ધોઈ શકો છો. તમે જુઓ જે ગંદુ હતું ને તે આપણે આવી રીતે કાઢી લેવાનું પાન ઉપરથી. અને ઘણીવાર છે ને આ જે ભાગ છે ને ત્યાં બહુ બધી માટી હોય છે, તો ત્યાંથી પણ સરખો સાફ કરવાનો છે. બધી ફ્રેન્ડ્સ નાની વાત, પણ પરફેક્ટ બનાવવા માટે આપણે બધી વસ્તુનું ધ્યાન રાખશું તો એકદમ સરસ બનશે. અને બન્યા પછી માટીનો ભાગ ખાવામાં આવે તે કોઈને ના ભાવે. આવી રીતે બધા પાન સાફ કરી અને આપણે આવી રીતે એક થાળીમાં મૂકતા જઈએ. આપણે પાનને સાફ કરીએ તો આટલું ગંદુ પાણી થયું છે, તો પાન પ્રોપર સાફ કરવાના છે. ટીપ નંબર 2, પાનને આપણે ધોઈ લીધા ને પછી આપણે કોટનના કપડાથી લૂછી લેવાના, કેમ કે જો પાનને કોરા નહીં કરીએ ને તો આ પાણીનો ભાગ અંદર પણ છે અને ઉપર પણ છે. અને પછી જ્યારે આપણે ચણાનો લોટ લગાડશું ને તો વધારે ઢીલો થઈ જશે, અને જો લોટ ઢીલો થઈ જશે તો પાત્રા બનાવતી વખતે લોટ બહાર નીકળી જશે. તો આપણે કોટનના કપડાથી આવી રીતે તેને લૂછી લેવાના, બહુ વજનથી નહીં લૂછવાના, દબાવીને પાણી એક્સ્ટ્રા લઈ લેવાનું. આવી રીતે બધા પાનને આપણે તૈયાર કરી દેવાના. હવે ટીપ નંબર 3, આ ઘણા બધાને ફ્રેન્ડ્સ ખબર જ છે, પણ જે બિગિનર્સ છે, જે નવા લોકો વિડીયોઝ જોઈ રહ્યા છે, કે જે નવી રસોઈ બનાવતા શીખે છે, તેની માટે કહું છું કે આપણે આ જે જાડી નસ છે ને વચ્ચેની તેને કાઢવી પડે. જો તે ના કાઢીએ ને તો એક તો જ્યારે આપણે બીડું વાળીએ ને પાત્રાનું ત્યારે તે વળે નહીં, તૂટી જાય. બીજું કે જ્યારે આ નસ રાખીએ અને પાંદડું ખાઈએ ને તો એ ગળામાં ખૂંચે છે. મેજર આપણે આ 3 નસ કાઢવાની હોય છે. આને તમારે આમ પકડવાનું અને અહીંયાથી આવી રીતે કરવાનું. આવી રીતે તમે ધીરે ધીરે કરશો ને ચપ્પુથી તો નસ આસાનીથી નીકળી જ જાય છે. હજુ થોડી જાડી લાગે તો હજુ એકવાર કરી દેવાનું. ધ્યાન એ રાખવાનું કે પાંદડું વધારે ફાટે નહીં. જો વધારે ફાટશે ને તો ચણાનો લોટ આપણે જ્યારે લગાવશું ત્યારે બહાર આવી જશે. તમે જુઓ ઘણી બધી નસ આપણે કાઢી દીધી છે. નીચેની આપણે આમ પાછળથી કાઢી દેવાની, જે એકદમ પતલી જેવી હોય છે. હવે આ નસ પણ જાડી છે અહીંયા સુધી, તો તેને પણ આપણે કાઢી લેવાની. તેને આપણે આવી રીતે પાછળથી કાઢીએ. અહીંયા પાંદડું ભેગું કરી અને આવી રીતે જાડો ભાગ કાઢી લેવાનો. આપણે બધી નસ જાડી હતી તે કાઢી લીધી. ફરીથી તમે પાંદડું વાળીને જુઓ ને તો સરસ વળી જાય છે. આ રીતની નસ આપણે કાઢવાની. હવે શાકવાળા હોય છે ને તે કેવું કરે, બધા પાન આપણને ગોતી ગોતીને નથી લેવા દેતા. કાં તો એ લોકોએ બંચ બનાવી દીધું હોય અથવા તો આપણને 1-2 પાન જ ગોતવા દે. તો બંચમાં ઘણીવાર આવી રીતે વચ્ચે આવા ડાઘાવાળા ને સડેલા પાન પણ આવી જાય છે. તો આપણે પહેલા તેને કાઢી નાખવાનો, આનો ઉપયોગ આપણે નહીં કરવાનો. આ રીતે બધા પાનને આપણે તૈયાર કરી દઈએ.
હવે ટ્રેડિશનલી જ્યારે પાતરા બનાવીએ અને જ્યારે ફરસાણની દુકાનેથી લાવીએ ને બંનેમાં આમલીનો ઉપયોગ થયો હોય છે. તો અત્યારે આપણે આમલી નાખીને બનાવશું, પણ જો તમે આમલી નથી ખાતા ને તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અને દહીંનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઓરિજિનલ સરસ સ્વાદ આમલીથી આવશે. અત્યારે મેં એક મોટી ચમચી જેટલી આમલી લીધી છે. તેને એકવાર સરખી પાણીથી ધોઈ લઈએ જેથી જે કચરો હોય તે નીકળી જાય. ઘણા બધા પાત્રામાં ખાંડનો ઉપયોગ કરે છે, પણ જ્યારે ગોળ અને આમલી મિક્સ કરીને બનાવીએ છીએ ને ત્યારે તેનો સ્વાદ બહુ સરસ આવે છે. તો અત્યારે આપણે ગોળ એડ કરીએ છીએ. 3 ચમચી જેટલો આપણે ગોળ એડ કરીએ. અત્યારે મારો દેશી ગોળ છે. આ બંનેને આપણે 10 મિનિટ એકદમ ગરમ પાણીમાં પલાળી દઈએ. અડધો કપ જેટલું પાણી નાખ્યું છે જેથી ગોળ પણ ઓગળી જશે, મેલ્ટ થઈ જશે અને આમલી સોફ્ટ થઈ જશે. એક લીલું મરચું ને આદુની પેસ્ટ બનાવી લઈએ. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. હવે ટીપ નંબર 4, આપણે જનરલી જ્યારે ખીરું બનાવીએ પાત્રા માટે ત્યારે શું કરીએ કે ચણાના લોટમાં બધા મસાલા કરી દઈએ, પાણી નાખીને મિક્સ કરી દઈએ. તેનાથી ઘણીવાર કેવું થાય છે કે ખાતી વખતે પાંદડા બહુ કોરા લાગે છે અને જેવા બહારથી લાવીને તેવા ટેસ્ટમાં નથી લાગતા. તો આજે આપણે એક અલગ રીત કરીએ જેનાથી પાંદડા ખાવામાં સોફ્ટ રહેશે, બહુ લાંબા સમય સુધી તમે ખાશો ને તો પણ ગળામાં બિલકુલ અટકશે નહીં. આપણે અડધો કપ પાણી લઈએ છીએ મિક્સીની જારમાં અને પાંદડાને ખાતી વખતે એકદમ સોફ્ટ બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ નાખીએ છીએ. આપણે આ બધી વસ્તુ પાંદડાના બેટરમાં ફ્રેન્ડ્સ એડ કરીએ જ છીએ, પણ અમુક અલગ રીતથી કરશું ને તો ખાવામાં પાત્રા એકદમ ટેસ્ટી બનશે. આને મિક્સરમાં બ્લેન્ડ કરી દઈએ. હવે ઘણા બધાને એવું થાય કે તેલને પાણી ડાયરેક્ટ નાખીએ કે ગ્રાઇન્ડ કરીને નાખીએ શું ફરક આવશે, પણ આપણે જ્યારે ખીરું બનાવી દઈએ ને ફ્રેન્ડ્સ પાણીથી અને પછી તેલ એડ કરીને મિક્સ કરીએ ને તો ઘણીવાર બધા ખીરુંમાં પ્રોપર મિક્સ ના થાય. અમુક જગ્યાએ તેલ આવે, અમુક જગ્યાએ ના આવે. તો પ્રોપર મિક્સ થઈ જાય ને તેની માટે થઈને આપણે આ પ્રોસીજર કરી. મિશ્રણને આપણે એક વાસણમાં કાઢીએ. તમે જુઓ દૂધ જેવું સફેદ મિશ્રણ તૈયાર થયું છે. આદુ મરચાંની બનાવેલી પેસ્ટ એડ કરીએ. બધા મસાલા કરીએ. અત્યારે આપણે લીલું મરચું વાપર્યું છે તો લાલ મરચું તમે તમારા ટેસ્ટ એડ કરી શકો છો. અત્યારે હું 1 ચમચી એડ કરું છું. 2 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. અડધી ચમચી મીઠું એડ કરું છું કેમ કે ચણાનો લોટ પહેલા વધારે દેખાશે પછી ઓછો થઈ જશે, તો મીઠું પ્લસ ના થઈ જાય તેની માટે પહેલા અત્યારે થોડું ઓછું એડ કરવાનું, પછી જરૂર લાગે તો આપણે એડ કરી શકીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 ચમચી અજમો હાથમાં લઈ મસળીને નાખીએ. અજમાથી સ્વાદ સરસ આવે છે અને પાચન સારું થાય છે. હવે ગોળ અને આમલીનું જે મિશ્રણ હતું તેને હાથેથી આવી રીતે મિક્સ કરી દઈએ જેથી મસળાવાથી આમલી એકદમ સરસ રીતે તેનો રસો છોડશે. તમે જુઓ આમલી સરસ સોફ્ટ થઈ ગઈ છે, બિલકુલ આખી કડક નથી. જો તમે આમલીની ચટણી રેડી રાખતા હોય ફ્રેન્ડ્સ ઘરમાં તો તમે તે પણ એડ કરી શકો છો, તો તમારે આ પ્રોસીજર કરવાની જરૂર નહીં પડે. આમલી વાળું પાણી પણ એડ કરી દઈએ. લગભગ અડધો કપ જેટલું છે પાણી. ગાળીને લેવાનું જેથી આમલીના છોતરા નીકળી જાય. આવી રીતે ઘસશો એટલે પલ્પ અંદર આવશે. બધું એકવાર સરસ મિક્સ કરી દઈએ. આ રીત કરવાથી મસાલા એકદમ સરસ મર્જ થઈ જશે. આ મિશ્રણને 2 થી 3 મિનિટ સાઈડમાં રહેવા દઈએ. ટીપ નંબર 5, આપણને ઘણીવાર એવું કન્ફ્યુઝન થાય કે આટલા પાંદડા લીધા તો લોટ કેટલો લેવાનો. તો જેટલા ગ્રામ પાંદડા લો તેટલા ગ્રામ લોટ લેવાનો. ધારો કે 100 ગ્રામ પાંદડા છે તો અત્યારે મેં 100 ગ્રામ લોટ લીધો છે, પણ લોટ દર વખતે અલગ અલગ પાણી શોષે છે તો તમારે થોડું વેરિએશન આવી શકે છે, પણ આ જનરલ માપ છે. હવે ચણાના લોટને આ રીતે જ આપણે જો આમાં એડ કરશું ને તો લમ્સ બની જશે કેમ કે ચાળેલો નથી અને એ ગાંઠા તમારાથી તૂટતા બહુ વાર લાગશે. તો આપણે તે ના થાય ને તેની માટે તેને ચાળી લેવાનું. પહેલા હંમેશા ચણાના લોટને જ્યારે પણ વાપરવો હોય ને ફ્રેન્ડ્સ બેટરમાં ત્યારે આવી રીતે ચાળીને જ વાપરવાનો. પુડલા બનાવો, ભજીયા બનાવો તો એકદમ ઇઝીલી સરસ મર્જ થઈ જશે.
હવે પાત્રાને સરસ ટેક્સચર દેવા માટે જે દુકાનદાર ઉમેરે ને તેવો આપણે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીએ. તેને પણ ચાળી લઈએ. આનાથી પાત્રા છે ને એકદમ સોગી નહીં રહે, એકદમ સરસ ટેક્સચર વાળા બનશે. બંને લોટ મિક્સ કરી દઈએ. હવે આ લોટ બધો નાખી દેશું ને તો સરખું નહીં મિક્સ થાય અને લમ્સ પડશે. આપણે થોડો થોડો એડ કરતા જઈએ અને હાથેથી જ મિક્સ કરીએ જેથી સરસ મિક્સ થાય. તમે જુઓ બિલકુલ લમ્સ નથી પડતા. સાઈડથી પણ આપણે બધો કોરો લોટ લઈ લીધો છે. હવે આ ટાઈમે આપણે ટેક્સચર કેવું રાખવાનું આ લોટનું? બહુ કઠણ હશે ને તો સરખો લાગશે નહીં અને બિલકુલ કોરા અને કડક પાંદડા બનશે. અને બહુ ઢીલું હશે ને તો લગાવશો ત્યારે લોટ બહાર આવી જશે. તો આપણે લોટનું ટેક્સચર કેવું રાખવાનું તે જોઈએ. અત્યારે તમે જુઓ લોટ આમ પડી રહ્યો છે રિબિનની જેમ અને તમે આમ લગાડી શકો ને એવું છે. જો આ ટાઈમે તમને એવું લાગે કે બેટર હજુ આનાથી વધારે ઢીલું છે અને આપણે લોટ નાખવો પડશે તો તમે 1 થી 2 ચમચી ચણાનો લોટ ફરીથી એડ કરી શકો છો. અને બેટર આ ટાઈમે જો તમને વધારે ઘાટું લાગે તો 2 ચમચી તમે સાદું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. કેમ કે બધા લોટ જેટલા જૂના નવા પ્રમાણમાં હોય ને તે પ્રમાણે પાણી શોષે છે. હવે આ ટાઈમે તમે લોટને ટેસ્ટ કરી શકો છો. તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે કોઈ મસાલા ઓછા લાગે તો તમે અત્યારે એડ કરી શકો છો. ટીપ નંબર 6. હવે અહીંથી 2 રસ્તા છે ફ્રેન્ડ્સ. જ્યારે આપણે ટ્રેડિશનલી પાત્રા બનાવીએ ને ત્યારે 3 થી 4 પાન ઉપર રાખીએ ચોપડીને, પછી એને બંધ કરી ફોલ્ડ કરીને મૂકીએ છીએ તો ત્યારે તેની જાડાઈ વધારે હોય છે. તો આપણે કમ્પલસરી સોડા એડ કરવો પડશે. પણ જો તમને એવું છે કે સોડા બિલકુલ એડ કરવો જ નથી તો આ ટાઈમે તમારે બેટરને આ કલરથી હલકા કલરનું થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ સુધી ખૂબ ફેટવું પડે જેથી તે ફૂલશે. ત્યાર પછી તમારે 2 જ પાનનો રોલ બનાવવો પડશે. 1 પાન એની ઉપર તમે લોટ લગાડો, બીજું પાન મૂકી એટલો જ નાનો રોલ બનાવશો પતલો તો તમે સોડા નહીં નાખો તો ચાલશે. પણ ફરસાણવાળાની દુકાનમાં જે પાત્રા મળે છે આપણે ઘરે પણ કે લગ્ન પ્રસંગમાં ખાઈએ ને તે બધામાં બેકિંગ સોડાનો ઉપયોગ કરીને મોટા પાત્રા જ બનાવવામાં આવે છે. તો અત્યારે આપણે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. આમલી નાખી છે પણ સોડાને એક્ટિવેટ કરવા અડધું લીંબુ નાખીએ છીએ. તેને સરસ હાથેથી મિક્સ કરી દઈએ. તમે જુઓ અત્યારે સરસ હલકું થઈ ગયું છે બેટર અને થોડું ફૂલવા લાગ્યું છે. અને કન્સિસ્ટન્સી આવી રિબિન જેવી છે. હવે પાન પર આપણે લોટ લગાવીને રોલ બનાવીએ તે પહેલા આપણે સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દઈએ. અત્યારે મેં 1 લીટર જેટલું પાણી લીધું છે અને આ જે લાઈન છે ને તેનાથી અડધું પાણી છે. હવે વાસણમાં ક્ષારના ડાઘા ના લાગે તેની માટે કટકો લીંબુ એડ કરીએ અને સ્લો ગેસની ફ્લેમે પાણીને ગરમ થવા દઈએ જ્યાં સુધી આપણે રોલ વાળીએ. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે પાનને આપણે કેવી રીતે મૂકી અને ચોપડવા. તો જે નસનો ભાગ છે ને તે ઉપર આવે તે રાખવાનો. તેની ઉપર આવી રીતે બેસન લેવાનું. આપણે બેસન લઈ અને હાથેથી આવી રીતે લગાડવાનું. બહુ જ જાડું નહીં લગાડવાનું અને એકદમ પતલું નહીં લગાડવાનું. કેમ કે પાનમાં કોઈ સ્વાદ નથી, આ મસાલાનો અને બેસનનો જ સ્વાદ છે. તો બહુ ઓછો હશે ને તો ફીકા પાન લાગશે અને બહુ વધારે હશે તો ફીંડલું વાળતી વખતે બહાર નીકળશે. હવે આપણે 1 પાનને લગાડ્યું પછી અહીંનો ભાગ ખુલ્લો છે તો તેને કવર કરવા બીજું પાન છે ને રિવર્સ સાઈડ મૂકવાનું એટલે મોટો ભાગ અંદર ને પતલો ભાગ બહાર આવે. એમાં પણ નસનો ભાગ આપણે ઉપર જ રાખ્યો છે.
આવી રીતે કેમ કરવાનું કે જેથી ખુલ્લો ભાગ બહુ વધારે નહીં રહે. પછી ત્રીજું પાન મૂકીએ તે આવી રીતે પાછું રિવર્સ સાઈડ મૂક્યું છે. આ પાનને ફ્રેન્ડ્સ તમે બનાવીને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. જ્યારે તમારે ખાવા હોય ને ત્યારે વઘાર કરીને તમે ખાઈ શકો છો. તો વધારે પ્રમાણમાં બનાવીને મૂકી શકો છો. કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આગલા દિવસથી તૈયાર કરીને મૂકી શકો છો. અને હજુ આપણે એક પાન મૂકીએ. હવે આને આપણે વાળવાના છે, તો આ એક સાઈડથી આપણે પહેલા ફોલ્ડ કરીએ અને તેની ઉપર આવી રીતે થોડો લોટ લગાડી દેવાનો, જેથી ચોટી પણ જશે અને ત્યાંથી ફીકું પણ નહીં લાગે. બીજી સાઈડ પણ આવી રીતે આપણે લગાડી દેવાનું. બંને સાઈડ આપણે અંદર લઈ પણ લોટ લગાડી દીધો. હવે આ એક સાઈડથી ફોલ્ડ કરવાનો, આવી રીતે પહેલા લેવાનું, થોડો પતલો અહીંયા પણ લોટ લગાડવાનો અને હવે ટાઈટ રોલ બનાવતા જવાનું. એકદમ ટાઈટ રોલ બને એટલો વાળવાનો, જેથી પાંદડા ખુલી ના જાય. અહીંથી તમારે હાથેથી આવી રીતે અંગૂઠાથી દબાવતા જવાના પાછળની સાઈડથી પાનને, જેથી ત્યાંથી પણ ન ખુલે. હવે આ જ્યાં એજ આવી ત્યાંથી ના ખુલે ને એની માટે ફરીથી લોટ લગાડી દેવાનો, જેથી એજથી પણ પાંદડું નહીં ખુલે. અને આ બે સાઈડ છે ને ત્યાંથી પણ થોડી કવર કરી દેવાની. બસ આપણો રોલ બનીને રેડી છે. આવી રીતે બધા રોલ બનાવી દેવાના અને ઉપર પણ થોડો લોટ લગાડી દઈએ. હવે જે પ્લેટમાં આપણે સ્ટીમ કરવાના છે તે પ્લેટને પણ તેલથી થોડી ગ્રીસ કરી દઈએ, જેથી નીચે રોલ ચોટી ના જાય. હવે ટીપ 7, જ્યારે આપણે રોલને પ્લેટમાં ગોઠવીએ ને ત્યારે અડી અડીને નહીં ગોઠવવાના, આવી રીતે એક એક આંગળીની જગ્યા રાખવાની, જેથી તે ફૂલે, સ્ટીમ થઈ અને એકબીજાને સ્ટીક ના થઈ જાય અને સરસ છૂટા છૂટા રહે. જુઓ, આપણો પાનની સામે લોટ એટલો પરફેક્ટ હતો કે બિલકુલ વધ્યો નથી. બીજી સાઈડ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. આપણે સ્ટીમ થવા મૂકીએ. મીડિયમ ગેસની ફ્લેમે 15 મિનિટ સ્ટીમ કરીએ. 15 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. તમે જો આપણે જગ્યા રાખી હતી તો પ્રોપર પાંદડા ફૂલી ગયા છે. જે રીતે આપણે મૂક્યા એનાથી પાત્રાના રોલ મોટા થઈ ગયા છે. અને આપણે ચેક કરવા માટે ચપ્પુથી જોઈએ તો આવી રીતે થોડો લોટ ચોટેલો આવે છે, પણ આ અત્યારે ગરમ છે. ચણાનો લોટ 1-2 મિનિટમાં ઠંડો થાય ને પછી ના ચોટે, તો અત્યારે 15 મિનિટ પછી પાત્રા ચડી ગયા છે. બીજું જોવાનું કારણ કે એનો કલર ફરી ગયો છે. જે ગ્રીન કલર હતો ને તેનો અલગ કલર થઈ ગયો છે, તો પાન ચડી ગયા છે. હવે ટીપ નંબર 8, આપણે આને ગરમ ગરમમાં ક્યારેય કટ નહીં કરવાના, નહીં તો તે ચોટેલા રહેશે, તૂટતા જશે ને સરખા કટ નહીં થાય. આપણે આને પૂરા ઠંડા થઈ જવા દેવાના. તમે જુઓ, નીચે બિલકુલ લાગ્યું નથી. તેલ લગાડ્યું હતું પ્લેટમાં તો નીચે બિલકુલ ચોટ્યા નથી. કટ કરી દઈએ. પાંદડા એકદમ પતલા કટ નહીં કરવાના. હવે ફ્રેન્ડ્સ, પરફેક્ટ પાત્રા બન્યા તેની નિશાની કહું. તમે જુઓ, રોલ પરફેક્ટ બન્યો છે. અડો તો બિલકુલ ચોટતું નથી. અને છે ને આના વચ્ચે તમને આવી રીતે પાર્ટ્સ દેખાય છે કે આમ તમે દબાવો ને તો પાર્ટિંગ છે. આવા પાત્રા પરફેક્ટ કહેવાય. જો એકદમ સ્ટીક થઈ ગયા હશે ને તો તે ખાવામાં બિલકુલ સોફ્ટ નહીં બને, કેમ કે તમે વઘાર કરશો ને ત્યારે વઘારથી એબ્ઝોર્બ નહીં કરે. તો આ પાત્રા અત્યારે એકદમ પરફેક્ટ છે. ટીપ નંબર 9, જનરલી આપણે શું કરીએ, આવી રીતે રોલ કટ કર્યા પછી ડાયરેક્ટ તેલમાં પાત્રાને વઘારી દઈએ છીએ. તો કેવું થાય કે ત્યારે તેલ બધું પાત્રા એબ્ઝોર્બ કરી લે છે અને બહુ એક તો તેલ વાળા લાગે છે. બીજું કે જ્યારે આપણે થોડી વાર પછી ગરમ ન હોય ને ખાય ને ત્યારે અંદરથી પાત્રા બહુ કોરા લાગે છે. તો આજે આપણે એવી એક રીતે વઘાર કરીએ કે પાત્રા લાંબો સમય સુધી એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ રહે. 1/4 કપ પાણી લીધું છે. 1 ચમચી દળેલી ખાંડ એડ કરું છું. તમે આખી ખાંડ પણ એડ કરી શકો છો, પણ આ જલ્દીથી ઓગળી જશે. 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ અને અડધા લીંબુનો રસ એડ કરીએ. બધું સરસ મિક્સ કરી દઈએ જ્યાં સુધી ખાંડ ઓગળી જાય. હવે પાત્રાનો આપણે વઘાર કરીએ. અત્યારે જાડા તળિયાવાળું વાસણ લીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખી છે. 2 ટેબલસ્પૂન તેલ એડ કરીએ. દોઢ ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ.
મસાલાની ચમચી મેં વાપરી છે. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો કયા સિટીઝમાંથી જોવો છો તે પણ મને જણાવજો, અને આ વિડીયો જોયા પછી પાત્રા તમારા ઘરે કેવા બન્યા ને તે પણ મને ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. રાઈ ફૂટે પછી 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. તલનો સ્વાદ બહુ સારો લાગે છે. 1 લીલા મરચાના ટુકડા અને લીમડો એડ કરીએ. વન 4 ચમચી હિંગ એડ કરીએ. પાત્રાને સરસ કલર દેવા માટે 1 પિંચ જેટલી હળદર એડ કરીએ છીએ. આનાથી કલર સરસ આવશે. અને જે પાણી બનાવ્યું હતું ખાંડવાળું તે એડ કરીએ. એકાદ મિનિટ આને થવા દઈએ. પાત્રા એડ કરીએ. આ રસ પાત્રા નથી ફ્રેન્ડ્સ, આપણે પાત્રા વઘાર્યા જ છે. રસ પાત્રા કરવાની રીત આખી અલગ છે. હળવા હાથે આપણે ઉપર નીચે કરીએ. આટલા માટે મેં તમને ઠંડા કરવાનું કીધું હતું પાત્રા, કેમ કે રોલ ઠંડા નહીં હોય, ગરમ હશે ને આવી રીતે મિક્સ કરશો ને તો બધો લોંદો થઈ જશે. કોરા હશે તો જ આવી રીતે અલગ અલગ રહેશે. તમે જુઓ, હળદર નાખી હતી તો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે. તમે જુઓ, એકદમ મસ્ત પાત્રા રેડી થયા છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ પાત્રા બનીને રેડી થયા છે.